ધરણા પર બેઠા છે 5 દિવસથી જેબીએમ કંપનીના જે ડ્રાઈવરો છે એમને મળવા માટે આવ્યા હતા। અમે બધા મળ્યા, એમની સાથે બેઠા, એમની માંગોની ચર્ચા કરી। તો સાથે આપણા લેબર કમિશનરમાંથી પણ પેલા અધિકારી શ્રી હતા અને જેબીએમ કંપનીના ગુજરાતના કોઈ ભાઈ હતા, દવે સાહેબ, માલવભાઈ, એમની સાથે પણ ચર્ચા કરી। એટલે આમની જે બીજી બધી 2-3 લગભગ 4 કે 5 માંગણીઓ જેવી હતી, પણ પછી એમની સાથે ને બધા સાથે ડિસ્કસ કરતા એક માંગણી પર એ લોકો અટકેલા છે અને એ માંગણી કંપનીવાળા ગ્રાહ્ય રાખે તો પછી હમણાં જ એ લોકો ત્યાંથી ઉઠીને સવારેથી 10ના ડ્રાઈવર તરીકે એ લોકો જોડાઈ ગયેલા છે। એ બધી વાતો કરી તમારી સમક્ષ મૂકવા માટે ગયેલા છે। તો એમને હમણાં સુધી સપ્ટેમ્બર સુધી સાહેબ આ પ્રમાણે પગાર જે મળતો હતો એ જ પ્રકારે પગાર મળે અને વર્ક એ લોકો એ પ્રકારે જ કરવા માંગે છે। એ જ માંગણી સાથે એ સંમત થઈ જાય તો હમણાં ઉઠીને એ લોકો સવારથી નોકરી પર લાગી જવા માટે સંમત થઈ ગયા છે। હા, એટલે હમણાં સપ્ટેમ્બર સુધી એ લોકોને આ રીતના જ મળ્યા સાહેબ। તો એ રીતના જ હમણાં જે ભાઈ હતા એ એમની સાથે વાત કરી, એમાં વાત ફોન પર વાત કરીને ફાઇનલ કરી દીધું કહેતા હતા આપણા મધ્યસ્થી થઈને થઈ જાય તો હમણાં જ એમને ત્યાંથી આપણે ઉઠાડીને કાલે સવારે કામે લાગી જાય કરાવી દઈએ સાથે જતા એમાં શું છે સાહેબ, અમારા અહીંના બધા લોકોએ આમાં જમીન આપી છે। હવે આ જ જીવન ધોરણ છે, આના પર જ જીવન નિર્વાહ ચાલે છે। હવે 5 દિવસથી આ લોકોને કોઈ ગંભીરતા હતી નહીં। આજે બી ગઈકાલથી અમે કીધું હતું કે અમે આવવાના છે, તમારો કોઈ વ્યવસ્થિત માણસ અમારી સાથે વાત કરવા માટે રાખજો। તો પેલા ભાઈ ઘડીકમાં ફોન કરે, પેલા ભાઈ ઉઠાવે ને એવું બધું ચાલ્યા કરે છે। પછી ના છૂટકે અમારે બધા બિસ્તરા પોટલા સાથે અહીંયા ધરણા પર બેસવા આવી જવું પડશે, કેમ કે હવે અમે આગળ પણ કેટલી વખત એમના HR મેનેજરને અરજીઓ એમણે આપી છે, સાથે કલેક્ટર સાહેબને આપી છે, આપના ધ્યાન પણ મૂક્યું છે, આપણા સાહેબશ્રીને પણ બામણી સાહેબશ્રીને પણ એ લોકો મળ્યા છે, પણ કોઈ નિરાકરણ નથી આવતું। તો પછી અમારે બધાને જાણ કરીને અમારે સાહેબ બીજું તો કોઈ રસ્તો નથી, અમારે પછી આવીને ધરણા પર બેસવું પડે અને એમને ન્યાય અપાવવા માટે અમારે બેસવું પડે 2-4 દિવસ અઠવાડિયું જે બી થાય તો બીજું તો શું કરીએ। કંપની ભલે પ્રાઇવેટ છે, પણ વાત કરતા છે ઉભારો તમે સાહેબ ને સાંભળી લો, આપ બોલો। કંપની ભલે છે આખો રૂટ અંદર એસઓયુ માં આવે છે, બરાબર છે, આખો રૂટ જે ચાલે છે એસઓયુ ના અંદર પણ જે ચાલે છે, તો એનું પણ તમે એનું ધ્યાન દોરો। ને આ બધા લોકો છે હવે સુરતમાં 26 થી 27,000 સૂત્રોના વાળા ખબર પડે કેટલી સેલરી મળે છે, એ જ અમદાવાદમાં પણ એટલી જ મળે છે। તો આદિવાસી સમાજ ઉપર અત્યાચાર પણ થઈ રહ્યો છે કે 13-14,000 15,000 તમે અહીંયા જે સેલરી આપો છો એ વધવી જોઈએ સેલરી, અને થવું જોઈએ। અને નહીં તો આ જેબીએમના પણ આ જે ગેટ છે એ બધા પર લોક ધરણા પ્રદર્શન કરી એને પણ લોક કરવામાં આવશે। જલ્દીથી જલ્દી એનું નિરાકરણ લાવો જે પણ હોય। તો 5 દિવસથી જે 3 મહિનાથી અલ્ટિમેટમ આપ્યું છે એનું બરાબર 15 દિવસ સુધી રહેવું કહે છે। આ ભાઈ આવી ગયા બધી 1 મહિના તમે આ બાજુ પાછળથી ભરે ને આગળ તમે આ બધું हम आपकी कंपनी में बात कर लीजिए तो जो भी हो बताइए। सर मैं सर से वही बोलूंगा कि सर पूरा टाइम થોડા પણ કેટલા ટાઈમ સાહેબ બેઠા છે, ડીવાયસપી સાહેબ બેઠા છે, અધિક કલેક્ટર સાહેબ બેઠા છે, કહો એટલે અમે પછી એ રીતના, કેમ કે અમે આવ્યા છે ભાઈ, ગોળ ગોળ વાત નહીં ચાલશે। હા, એકદમ ગંભીરતાથી કેમ છો, 5 દિવસથી તમને ગંભીરતા નહીં હોય, કાલે અમે પ્રશાસન છે બધાની હાજરીમાં કેમ છો સાહેબ, હું કાલે ધરણા પર બેસીશ, હું ત્યાં ખૂણા ખાચરામાં નહીં બેસું, હું અહીંયા રોડ પર આવી બેસીશ, કાં તો તમારી કચેરીમાં બેસીશ, હું સવારે 10 વાગે આવું છું। સાહેબ અમને ગંભીરતા નથી, તમે છો અમે છો, કોઈક તો એનું પણ ટાઈમ લિમિટ તો હોય ને, ટાઈમ લાઈન તો હોય ને કે ભાઈ કઈ નહીં અમને 5 કલાક આપો, 2 દિવસ આપો, એનું તો કોઈ ને। साहब तुम्हारी अंदर से तुम्हें तो भी शब्द की जरूरत नहीं है एजेंसी તમારા रूट आकर તમારી અંદર ચાલે છે। आप आपकी कंपनी में बात करिए, पूछिए कब तक डिसीजन देगी, इस बात करिए ऊपर जो સાહેબ અમે કાલે પણ આવ્યા હતા, 5 દિવસથી આ લોકો ધરણા પર બેઠા છે, તો તમને પણ ધ્યાન તો હશે જ। એટલે સાહેબ જે જૂની સેલરી હમણાં સપ્ટેમ્બર સુધી આપી ત્યાં સુધી કોઈ વાંધો નહોતો, પણ હમણાં જે એમણે બંધ કરી દીધી ને
તો એમની માંગ એ જ છે કઈ નહીં અમારા પર વધારે કામ તમે કરાવી દો, કઈ વાંધો નથી, પણ અમારી જે જૂની સેલરી હતી એ પ્રમાણે ચાલુ કરો. 2018 થી આ લોકો કામ કરે છે એમની સાથે, ને ક્યારે બી કોઈ પણ બસે કોઈને એક્સિડન્ટ કર્યું હોય, કોઈને ટક્કર મારી, એકદમ ઈમાનદારીથી નિષ્ઠાથી એ લોકો કામ કરે છે. એમનો અધિકાર છે કે થોડો પગાર વર્ષે વર્ષે ઇન્ક્રીમેન્ટ થાય એવો બધાની અપેક્ષા હોય, એ જ માગણી છે. અમે બધા કરીએ છીએ. તંત્રને ગંભીરતા છે કે અમને કંઈ ખબર નથી, તો હું સવારે 10 વાગે સાહેબ અમે બધા આવીશું, ધરણા પર બેસીશું. આપની કચેરી બેસવાનું થશે ત્યાં બેસીશું, ત્યાં નર્મદા માતાજીએ બેસવાનું થશે ત્યાં બેસીશું, કેમ કે અમે તો કેટલા વાયદા અમે કરવાના. ઉપરથી અમારા લોકોએ જમીનો આપી ને આજે રોજગારી કરે છે, એમાં આ પ્રકારનું થશે તો કઈ રીતના અમારે ચલાવવું છે? तो पूछ ही लेना उपरी अधिकारी ने कही कि जो डिसीजन में સર દિવેશભાઈ સાહેબ, અમે આગેવાનો સવારે આવીશું, 10 વાગે અહીંયા આવીશું ને અમે અમારી રીતે રચનાત્મક કાર્યક્રમ તરીકે અમે અહિંસક રીતે ધરણા પર બેસીશું. અનિશ્ચિત ધરણા અમારા રહેશે. અમે કોઈ પ્રશાસનને ડિસ્ટર્બ ના કરીએ, કોઈ એમને હેરાન ના કરીએ, કોઈને ટુરિઝમને હેરાન ના કરીએ. અમે અમારી રીતે ધરણા પ્રદર્શન અહીંયા કરીશું. હા, તમે છો, તમને જાણ જ કરીને બેસીશું. આજે તમે છો, સીઓ સાહેબ છે, અધિક નિવાસી કલેક્ટર છે, કેમ કે અમારે યાર 5 દિવસ સુધી કોઈ નિરાકરણ ના આવે તો હું કાયદેસર કોઈ બી વાંધો છે તો પૂરા થઈ જશે. કાયદો વ્યવસ્થા ન ખોલવાય. અમે કોઈને ડિસ્ટર્બ ના કરીએ, કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લે. અમે ધરણા પર 5 દિવસથી બેઠા કોઈ ડિસિઝન ના આવે તો પછી શું કરવાનું? મેં અમે પૂછ્યું સર તો રોજ 1 મહિનો આપ્યો છે સર. 5 દિવસ ગયા તો હજુ 1 મહિનો માંગે તો કાઢી નવા ડ્રાઈવર બોલાવે અને સેલરી બી આપી દીધી દિવસની 1200 રૂપિયા. જાતે જ કે જે ડિસિઝન તરત લઈ લેવાય. તો આ તો આટલા વર્ષોથી નોકરી કરે તો એમનું ડિસિઝન પણ જલ્દી લેવું જોઈએ. કોમન સેન્સની વાત છે આ બધી. बात कर लीजिए कितनी जल्दी वो कुछ बोर्ड वगैरह जो भी उसको डिसाइड करना है झड़प सर आपका लेवल से भी थोड़ा फॉलो मैं करवा दूं सर को. जल्दी डिसीजन कल हम 10 बजे सर आएंगे. हाँ, 10 बजे हम आएंगे और ऐसा जरूरत लगेगा तो आपको भी मिलेगी, यहाँ पर भी हम ठीक है सर. એક મારી રજૂઆત પણ સાંભળી લો. જે ટેક્સ ઓફિનિટીમાં દુકાને ટૂંકી મકાને ટૂંકા આ સુધી અમને કોઈ લાભ નથી આપેલો. એનું શું અમને લાભ જોઈએ અને 5 દિવસ આ પૂરું થશે એટલે અમે ત્યાં બેસવાના છે. આ બધાને જણાવીને જઈએ છીએ અમે. उस बार सर हम आए थे, आपको भी मिलते रहे थे. यहाँ जो કેમ કે અમારી જમીન જાયદાદ બધું લઈ લીધું સરકારે. हुआ नहीं. હા. ठीक.